સુરેન્દ્રનગરમાં આયોજિત કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો સાથે મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આ કાર્યક્રમમાં ખેડૂત નેતા ઈશુદાસ ગઢવીએ ખેડૂતોના પ્રશ્નો અને હાઈ ટેન્શન લાઇનના વળતર મુદ્દે આગામી 5 જુલાઈના રોજ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે સામૂહિક ઉપવાસનું એલાન આપ્યું છે। તેમણે સરકારની સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવી ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી છે। અને આ મહાપંચાયતમાં ખેડૂત નેતા પ્રવીણ રામે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે બિયારણ ખાતર બાદ હવે વીજળીના થાંભલાના પ્રશ્નો ખેડૂતો માટે મુસીબત બન્યા છે। તેમણે ખેડૂતોને સાથે મળીને થાંભલાઓની સાથે ભાજપ સરકારને પણ ઉખાડી ફેંકવાનું આહવાન કર્યું। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારને ખેડૂતો પ્રત્યે સંવેદનહીન ગણાવતા કહ્યું કે ઉદ્યોગપતિઓને સરળતાથી સુવિધા મળતી હોવા છતાં સરકારને ખેડૂતોની પીડા દેખાતી નથી। તેમણે કૃષિ મંત્રીના નિવેદન પર કટાક્ષ કરતા લોકોને પરિવર્તન માટે મતદાન કરવાનું સૂચન કર્યું। વધુમાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ ભાજપ સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે ખેડૂતોની કથળતી સ્થિતિને કારણે ભવિષ્યમાં અનાજની તંગી સર્જાઈ શકે છે। તેમણે છેતરભાઈ વસાવાના મુદ્દાને ટાંકીને ભાજપ પર તાનાશાહીનો આરોપ લગાવ્યો હતો અને ભાજપના અહંકારને તોડવા માટે સત્તામાંથી હટાવવા સિવાય કોઈ વિકલ્પ નથી તેમ ભારપૂર્વક જણાવ્યું હતું। આમ આ કિસાન મહાપંચાયત દ્વારા ગુજરાતમાં ખેડૂત આંદોલનને વધુ વેગ આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।